નથી કીધો કરી શકતો જો થોડોક પાટો બાંધ્યો હતો અને થોડુંક ખવડાવ્યું ત્યારે એને માઇન્ડ. જય માતાજી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં ને? આશા કરો બધા મજામાં થશો. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમને એક વાત કહેવાની હતી કે આપણે જે શેરુ છે ને એને પગ ભાંગી નાખ્યો, કેમ કે કાલે એ બપોર પહેલા બાયરામાં આટા મારતો હતો ત્યાં ગાય આવી અને ગાય આનથી ભડકી ગઈ એટલે ગાય ડાયરેક્ટ પાટું માર્યો. આનો જો એક પગ છે ને પગ ભાંગી નાખ્યો. આ છે ને નથી કીધો કરી શકતો જો છે ને. અત્યારે આ ભાઈને અત્યારે દવાખાને લઈને જવાનો છે. ડોક્ટર શું કહે છે આપણે એની દવા લેવાની છે. આવી પછી ખબર પડે કે કઈ રીતનું થયું છે. કાલે આખો દિવસ બપોર ચારવા પગ ભાંગ્યા ને પછી એને કઈ ખાધું નથી. પછી કાલે મેં તો લગ્નમાં ગયા હતા, ત્યાંથી આવીને પછી થોડું ઘણું એને ખવડાવ્યું. પછી થોડોક ઘણો હડપમાં આવ્યો. બાકી એક જગ્યાએ બેઠો તે જાતો નહોતો ને આવતો નથી, એવું બધું હતું ને. હું નહીં જોવાનું એક ખૂણે અમે ખૂણો છે ને ખૂણે ત્યાં બેસી ગયો હતો. જે મેં આવ્યા હતા એને બહાર કાઢ્યો ને પછી એને થોડોક પગે થોડોક પાટો બાંધ્યો હતો અને થોડુંક ખવડાવ્યું ત્યારે એને માઇન્ડ ખાધું અને રાત માઇન્ડ કાઢી કાલે સવાર થાય ને એટલે આપણે દવાખાને લઈને જઈશું. સ્પેશિયલ એને કૂતરાને દવાખાને તે ડોક્ટર પાસે લઈ જવાનું છે. ડોક્ટર શું કહેશે ને પછી આપણને ખબર પડે. જો આ પગ ભાંગી ગયો ભાઈનો. હા, મોળો પડી ગયો 2 દીમાં. ચાલી જ નથી એક તો થોડો કોઈ તે. મિત્રો આપણે આને દવાખાને લઈને આવ્યા હતા. અહીંયા સરકારી દવાખાનું છે કૂતરાનું તે પશુનું સ્પેશિયલ, ત્યાં લઈને આવ્યા હતા. એટલે દવા એને લખી દીધી ડોક્ટરે અને પગનું કીધું. પગે કાંઈ બહુ કાંઈ ખાસ છે નહીં અને ખાલી સોજો સડેલો છે એમ વાત કરી અને એની દવા લખી દીધી. મેડિકલમાં લેવાની છે અને એને ઇન્જેક્શન આપી દીધું છે. અત્યારે તો આમ બરોબર જ છે, પગે સીધો કરી નાખ્યો. આપણે આ જગ્યાએ આવ્યા હતા. સ્પેશિયલ આ દવાખાનું છે પશુઓનું. આપણે આ દવાખાનું આપણે જે લીલા સર્કલ વાળો રોડ છે, સિદ્ધસરથી લીલા સર્કલ ત્યાંનું છે. અને ત્યાંથી મેં આવ્યા હતા. બસ હવે આને પાછો દવા લઈને ઘરે જઈએ છીએ પાછા. ફાઇનલી મિત્રો આપણે આપણા શેરુને લઈને ઘરે પહોંચ્યા છીએ. એની દવા લીધી પ્રાઇવેટમાંથી એટલે મેડિકલમાંથી લીધી અને જે લખી દીધી અને ઇન્જેક્શન અત્યારે જો તારા આવીને સાનો મોનો બેસી ગયો. પગ તો થોડો ઘણો સીધો થયો જ છે, વાંધો નહીં આવે. ખાલી હોજો સડી ગયો એમ કીધું ને ઇન્જેક્શન મરાયું, બીજું કાંઈ નથી કીધું. કા શેરુ ઝીણો તો મોટો થઈ ગયો ને હાવ પાછો પડી ગયો. એવું છે મિત્રો. દવા લઈ દીધી, દવા દેખાડ જઈને શેમ્પુ ને એવું બધું લાવ્યા હતા. દવા અને શેમ્પુ. મિત્રો આપણે હવે શેરુને કાલ દવાખાને લઈ ગયા હતા. આજ તો ઘણો ફેર પડી ગયેલો છે. તો જોઈએ અત્યારે નાહવાની તૈયારી છે. એની માટે આ પાણી કર્યું ગરમ, એનું શેમ્પુ સ્પેશિયલ લેવા હતા, એનાથી નવરાવાનો છે. જોઈએ આગો ભાગે ખબર પડી ગઈ કે આ નવરાવાના છે. હાલો ભાઈ નહીં કરવા રહેતા ભાઈ નહીં ઓળી જ દેવાનો છે ને એમાં. હા કેવો ભોળો થઈ જાય ખબર પડી ગઈ. પગનો ઘણો ફેર પડી ગયો છે, થોડો ઘણો માંડી છે પણ પેલા કઈ માનતો નતો પગ. જોઈ એ શેરો ગોળી કેમ દેવો એને શેમ્પુ લગાડવાનું છે. ભાઈ હા ઓ ભાઈ કરો યાર તો પાણી નાખે પછી. મિત્રો શેરુ અત્યારે 9 ફર્સ્ટ ક્લાસ તૈયાર આપણે એને કરી દીધો છે. જોઈ લે, લ્યો બેસી ગયો. હા શેરુડા બહાર નો બેરો, કેમ કે બહાર છે ને પાછો ધૂળ વાળો થઈ જાય, પાછો અંદર લેવો પડે એટલે અંદર
ખાટલા હારે બાંધી દીધો છે ને હેઠે શર્ટ નાખી દીધો જૂનો એટલે ટાઈટ ન હોય એની લે જો એ શેરુ શેરુ આય આય સોવી તો નહીં જો આ છે પગે ખંજોળ ઈ પગે વાંધો આવેલો હતો અત્યારે સારો થઈ ગયો રેડી થઈ ગયો ભાઈનો પગ અગર અમને એમ જ હતું કે ભાંગી ગયો છે પણ વાંધો નહીં આવે રોજ એક એક ઇન્જેક્શન મારી કા કશેરું ઇન્જેક્શન પાઈ છે ને તો મિત્રો આપણે જો નવરીને ક્યુટ ક્યુટ કરી નાખ્યું છે મારો દીકડો દીકડો જો શેમ્પુ થી ઘણો ફાયદો થયો જો આ બધી જીવત છે ને બહાર આવી પછી મરી ગયેલી બધી દેખાય જો રૂસડા મસ્ત જોરદાર થઈ ગયું શેમ્પુ નાખ્યું ને એટલે હા જો ખંજોળ ખંજોળ જ કરતો હતો કેવો થઈ ગયો રેડી ટનાટન હવે બધી મરી ગયેલી દેખાય બધી બહાર આવી બધી મરી ગયેલી જ છે જો હળવાઈ જાય મિત્રો આનાથી કા કવટા શીખે છે કવટા શીખે બહુ મસ્તી કરવા જો છો કવડે 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 ખોલ દે ખોલ દે ખોલ દે કવડતા શીખી ગયો છે ભાઈ કામ બહુ ડાયો લ્યો ભાગો નથી જો મસ્તી કરવાની એનો મજા તો હજો લ્યો તો મિત્રો આજનો વ્લોગ અહીંયા સુધી તે તમને વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો અને જો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળી પછીના વ્લોગમાં જય માતાજી.